હા, આજરોજ તારીખ 16/5 રોજ અમરેલી જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય શાખા અને જિલ્લા પંચાયતના ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એના અનુસંધાને સરકારશ્રી દ્વારા પણ એક અમને સૂચના આપવામાં આવી હતી કે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવે કે જે કોઈ આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે જરૂરિયાત ઊભી થાય તો આપણે પૂરતા પ્રમાણમાં બ્લડ અવેલેબલ હોય. બીજું રૂટીનલી જે સગર્ભા માતાઓ અથવા તો એન્ટીનેટલ હોય, પોસ્ટનેટલ હોય, એમાં ઘણીવાર જરૂર પડતી હોય છે, ઓપરેશનમાં જરૂર પડતી હોય છે. એટલે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા જો પૂરતા પ્રમાણમાં બ્લડ આપણી પાસે હોય તો ઘણી બધી જગ્યાએ આ ઉપયોગી અને ઇમરજન્સીમાં ઉપયોગમાં લેવાતું હોય છે. એના માટે સરકારશ્રીની અપીલ હતી. એ બંનેના અનુસંધાને જિલ્લા પંચાયત ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ સવારે 9 વાગ્યાથી આપણે શરૂ કર્યો છે અને એમાં ઉદઘાટનમાં માનનીય ઉપદંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, ભરતભાઈ સુતરિયા સાહેબ, અમારા જિલ્લા પંચાયતના વડા ડીડીઓ સાહેબ પણ ઉપસ્થિત હતા. બ્લડ ડોનેશન કેમ્પ એમના ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યો અને એ આજે સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. અને આમાં અગાઉ આગોતરા આયોજન રૂપે જિલ્લા પંચાયતની તમામ શાખાઓ પ્લસ નગરપાલિકાને તેમજ પોલીસ વિભાગમાંથી અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી એ ઉપરાંત જેટલી એનજીઓ છે એ તમામ એનજીઓનો સંપર્ક કરીને એમને પણ આમાં બ્લડ ડોનેશન માટે પ્રોત્સાહિત કર્યા હતા કે મોટાભાગે લોકો આમાં સહકાર આપે અને જે લાયક છે, ઈચ્છુક છે, એ તમામ બ્લડ ડોનેશનમાં સહકાર આપે તો આપણે બ્લડ બેંકમાં જે ઘણી વખત શોર્ટેજના પ્રશ્નો ઊભા થતા હોય છે એ પણ ન થાય. અને આજે તો ઠીક છે, પણ સમયાંતરે પણ દર 3 મહિને જે ડોનેટ કરી શકે એમ છે એને પણ અપીલ કરી છે કે રેગ્યુલરલી બ્લડ ડોનેશન કરતા રહે અને આ સેવા કાર્યમાં ભાગ લે.